અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. નવો દિવસ સુગી ગયો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો આપણે છે ને નોકરી ઉપર હતા તો ઘેર આવી ગયા અને છે ને હવે આજ બપોર પછી આપણે આ બે પાડ્યું છે ને જે આ ને ગોલી, આ બે પાડીઓને છે ને મૂકવા જવાની છે. એટલે છે ને આપણે બે આમાંથી ઢોર ઓછા થઈ જાય, બેને છે ને સરવા મૂકવા જવાનું છે. 2-3 મહિના, 2 મહિના, 1.5 મહિનો સરી લઈને તો તાજી થઈ જાય ને અહીંયા ખોટો આપણે વેસાતો સારો નાખવો અને એકને એક ખીલે બાંધ્યું રહી એના કરતાં રખડે ને ફરે ને સારું. તો સરવાનું થઈ ગયું. હવે આજ બપોર પછી ગાડીના મેળ આવે ને તો ફરીને મૂકી આવવાનું છે. તો એના હાટું આપણે છે ને આ નવા મોરડા અને હસોડામાંથી બદલાવાનું છે. હાકરું બધી કાઢી નાખવીએ. હવે છે ને મોરડા બદલાવી નાખીએ, હસોડા બદલાવી નાખીએ અને તેલ પાવાનું બાકી છે ને અડધું તેલ પાઈ દઈએ. આને તેલ પાવાનું તેલ પવાઈ ગયું, આને મોરડો પહેરાવાનો તો મોરડો પહેરાવાઈ ગયો. હવે છે ને આપણે આવું નારળીઓમાં પાવડર ચડાવવાનો છે બાકી. પછી બપોર પછી ગાડી આવે ને પછી મૂકવા જવાનું થાય. હવે તો છે ને 1:30 વાગી ગયો અને આપણે પાવડર ચડાવવાનું કામ હતું ને નારળીઓમાં પરાગ ચડાવવાનું. 2 આયરું ચડી ગયું અને 2 આયરુંમાં બાકી છે. તો 1:30 વાગી ગયો. હજી સવારનો આપણે ખાવાનો વારો આવ્યો નથી તો ફટાફટ ખાઈ લઈએ, જ્યાં 2 આયરુંમાં ચડાવી દઈએ. પછી 3 વાગે છે ને આપણે ગાડી આવશે
પાડીઓને ભરવાનું છે બેને. એ પહેલાં છે ને 3 વાગ્યા પહેલાં આપણે નારિયેળીઓનું કામ પટાવી નાખવાનું છે. નવા પોટા આવ્યા ને એ કાલ બાંધશું. હવે ફટાફટ કરીને ખાઈ લઈએ. એટલે હાનના છે ને 8 વાગી ગયા અને આપણે વિડીયો ઉતારવાનું ભૂલી ગયા. આપણે છે ને પાડીયું વહી ગયું ને આપણે છે ને ઢારિયામાં જગ્યા ખીલા ખાલી થઈ ગયા. તો મોકરાણ થઈ ગઈ, જગ્યા ખાલી થઈ ગઈ. આપણે ઢારિયામાં આવે ને અટાણે ઢારિયામાં આવે ને તો ગમે નહીં, કારણ કે આંખમાં ભર્યું ભર્યું લાગતું. અને એટલે હવે ખાસો પડી ગયો. 2 ખીલા ખાલી થઈ ગયા. હવે આમાં છે ને આ સીટું છે ને બધીને આમ ઊભી પાથરી અને ઓલી ભેંસ ત્યાં એક ભેંસને અહીં લઈ લેવી ને આ પાડીને છે ને એને કંઈક કાઘા પાછું બધી સેટિંગ કરવું તો હે. કારણ કે આ પાડી છે ને એ આ ભેંસની છે, એ પણ એને ધાવી જાય અને આ ભેંસને પણ ધાવે. આ ભેંસ પણ આ પાડીને ધાવવા દે. એટલે એને છે ને આમ થોડીક સેટી રહે એ પ્રમાણે સેટિંગ કરવું. એટલે આમાં જે રીતના ખીલાનું સેટિંગ આવશે ને એ રીતના ખીલાનો કંઈક મેળ કરીએ તો બધી છે ને ઢોર બધા એક બાજુ થઈ જાય. તો આ બાજુ છે ને ઢાળિયામાં જગ્યા, આ બાજુ જગ્યા ઓલી નિરણ છે એ પૂરું થઈ ગયા હોય ને હેઠેના થર છે એ બધી ખરાબ છે, કંઈ સારા છે નહીં. હારા પૂરા કાઢી બાકીની બધી ઉકળે જ આવવા દેવું. એટલે અહીંથી છે ને આપણું ટ્રેક્ટર ને ઠાઠો ને બધી કેદીનું પલટે ને વજડે ને અહીંયા રહી જાય. આમાં ખીલાનું કંઈક સેટિંગ આવે ને એ પ્રમાણે કરીએ. આગળ હું પાવાયું છે એ પાઈ દઈએ અને 3-4 દી તો અમે છે ને ઢારિયામાં આવીશું પણ ગમશે નહીં કંઈ. કારણ કે ઢોર ઓછા થઈ જાય, ઢોર વધારે હોય ને ઓછા થઈ જાય ને પછી મજા ન આવે. ઢોર વધે ને 1-2 એ વાંધો ન આવે ને એ હાસે એવું ભારી ન લાગે. પણ ઢોર ઘટે ને ત્યાં આમ ભલે કામ ઓછું થઈ જાય પણ એ મજા ન આવે, આપણે ગમે નહીં કંઈ. હવે એ પાડ્યું છે ને 2 મહિના કે 1.5 મહિના બાદ પાછું આવી જાય. બેસ્યું નથી, સરવા મૂક્યું સુમા હું હે ને ખડ બધી થઈ ગયું સારું. તો એ 2 મહિના મહિનો દી સરી આવે ને તો થઈ જાય ભેહું. એ હાટું મૂક્યું ને અહીંયા હે ને ખીલે બાંધા નીરવું વેસાતો સારો ને બધી સેટિંગ ન આવતો ને એકને એક સારો વધારે નખાતો, સમજાણું? સારો બદલતો નહીં એટલો. એટલે હવે તો એ અલગ અલગ બધી ખડ ખાશે ને એટલે એને ખાવાની મજા છે. અને હજી આપણે છે ને 2-3 દી પછી પાછા જોવા જાઉં તો અહીંયા ભૂલા વગર વિડીયો ઉતારીશું કે પાડ્યું અહીંયા શું છે શું કરે, ફોટાએ પાડીશું. 2-3 દી પછી જોવા જાઉં. હવે જે ટાઈમ મળશે ને ત્યાં અરાણે છે ને હું કેટલા 3 વાગે નીકળી ગયો હતો અને 5:30-6 વાગે મૂકીને આવતો રહ્યો. પછી ઢોરનું કામ ને દોવાનું નાન તેનો તે બધું કર્યું. ભેહું પાઈ દઈએ, ખીલાનું સેટિંગ કરી લઈએ આવે તો એવું બધી છે. હાલ હું સેટિંગ કરીને બતાવું કે કઈ રીતના ગોઠવણી થઈ.